नमस्कार। जैसे कि आप सब जानते हैं, वीएनएम फाउंडेशन का प्रोजेक्ट तुम अकेली नहीं हो हर आंगनवाड़ी में जा रहा है। वैसे ही आज हम आए हैं आंगनवाड़ी गोत्री 4 में, जो लक्ष्मीपुरा गांव में स्थित है, जहां पे हम बात करेंगे प्रेगनेंसी, पोस्टनेटल केयर और पोस्टपार्टम डिप्रेशन के बारे में। साथ में ही हम चर्चा करेंगे मेनोपॉज के ऊपर भी। आज हमारे साथ जुड़ने वाली है डॉक्टर कृपाली पटेल, सविता हॉस्पिटल, वाघोडिया रोड, वडोदरा से। आइए महिलाओं से बातचीत शुरू करते हैं और उनके प्रतिभाव जानते हैं। तो આપણા પ્રોજેક્ટનું નામ છે તુમ અકેલી નહીં હો, તમે પાછળ વાંચી શકો છો અને એ આપણા પ્રોજેક્ટનું નામ છે। અમે ક્યાંથી આવ્યા છે તો વીએનએમ ફાઉન્ડેશન વડોદરાથી, है ने। તમે ઘરે સમાચાર જોતા હશો તો બહુ જ વર્ષોથી 27 વર્ષોથી ન્યૂઝ માટેની એક ચેનલ આવે છે વીએનએમ ટીવી, है ने। બહુ જ પ્રખ્યાત ચેનલ છે। બસ આ ચેનલનું અમારું આ ફાઉન્ડેશન છે, એટલે કે સમાજ સેવી સંસ્થા છે વીએનએમ ફાઉન્ડેશન, જે અંતર્ગત અમે આવા જ ઘણા કાર્યક્રમો કરતા હોઈએ છીએ, જેનાથી સમાજમાં સારો મેસેજ જાય, અમે સમાજ માટે કંઈક સારું કરી શકીએ, है ने। तो અમારા બે મુખ્ય પ્રોજેક્ટ છે જે હાલમાં કાર્યરત છે અને નિરંતર લાંબા ગાળાના પ્રોજેક્ટ છે, ચાલતા રહેવાના છે, है ने। તો અમારો જે પહેલો પ્રોજેક્ટ છે એનું નામ છે પ્રોજેક્ટ પહેલ, જે અંતર્ગત આપણી ગવર્મેન્ટની જે શાળાઓ હોય છે, મ્યુનિસિપલ કોર્પોરેશનની જે શાળાઓ છે, ત્યાંના 5મા ધોરણથી લઈને 10મા ધોરણના બાળકોને અમે માનસિક સ્વાસ્થ્ય વિશે જાગૃતિ આપીએ છીએ। બીજો પ્રોજેક્ટ જે અંતર્ગત આજે આપણે મળ્યા છીએ, જે તમે પાછળ વાંચી શકો છો, તુમ અકેલી નહીં હો, है ने, એ ખાસ મહિલાઓ માટે બનાવવામાં આવેલો પ્રોજેક્ટ છે। તો જેમ મેં શરૂઆતમાં જ કીધું, અમે ડૉક્ટર્સને આંગણવાડીમાં લઈને આવીએ છીએ એક દિવસ માટે, અને તેઓ આ 3 મુખ્ય વિષયો પર વાત કરે છે: ગર્ભાવસ્થામાં કાળજી, ડિલિવરી થઈ ગયા બાદ માતાની કાળજી, માનસિક અને શારીરિક બંને, અને જ્યારે આપણું માસિક કાયમ માટે બંધ થઈ જાય છે એ દરમિયાન શું કાળજી રાખવાની છે તે, બરાબર છે। તો આ 3 મુખ્ય વિષયો પર આપણે ડૉક્ટર્સને સવાલ જવાબ કરીએ છીએ। હવે હજુ સુધી અમે 2025 માર્ચમાં આ પ્રોજેક્ટની શરૂઆત થઈ છે અને અમે 30થી વધારે આંગણવાડીમાં કાર્ય કરી ચૂક્યા છે, है ने। તો જેટલી પણ મહિલાઓ સાથે અમે વાતચીત કરી છે, આંગણવાડી કાર્યકર્તાઓ સાથે વાતચીત કરી છે, તો થોડા ઘણા એમના પ્રશ્નો છે જે મેં નોંધી લીધા છે કે સામાન્યતઃ મહિલાઓને થતા જ હોય છે। તમે ખુશ્બુ મેડમને પૂછતા હશો, કાં તો આશા મેડમ આવતા હશે એમને પૂછતા હશો, એએનએમ બેન આવતા હશે એમને પૂછતા હશો, તો એવા સામાન્ય પ્રશ્નો જે મહિલાઓને જીવનમાં થતા જ હોય છે અને એમના પ્રજનન તંત્રને લગતા પ્રશ્નો છે, આ બધા એ મેં નોંધી રાખ્યા છે। અને થોડા ઘણા અમારા ઓબ્ઝર્વેશન્સ છે કે અમે મહિલાઓને મળીએ છીએ અને એમની દિનચર્યા જોઈએ છે, એમની રહેણી કરણી જોઈએ છે, એમનો મૂળ સ્વભાવ શું છે, કયા રીતનું પરિવારમાં ચલણ છે, એ બધા વસ્તુઓને ધ્યાનમાં રાખીને અમે થોડાક પ્રશ્નો નોંધી રાખ્યા છે, જે ડૉક્ટર મેડમ આવશે ત્યારે અમે એમને પૂછીશું, અને તો એના જવાબો તેઓ આપશે। પણ તે સિવાય તમારા કોઈ પણ પ્રશ્નો છે તો તમે પૂછી શકો છો, બરાબર। તો આપણે ગર્ભાવસ્થાથી શરૂઆત કરીએ। શરૂઆતમાં જ મેં તમને પૂછ્યું કે આપણને જ્યારે દિવસ રહ્યા છે આપણને ખબર પડે છે, તો આપણે ક્યારથી ડૉક્ટર પાસે જવાનું શરૂઆત કરીએ છીએ? તો પહેલાં તો દિવસ ચડી ગયા છે તો આપણે એએનએમ બેન પાસેથી, આશાબેન પાસેથી સ્ટ્રીપ લઈએ છીએ, કાં તો કેમિસ્ટ પાસેથી સ્ટ્રીપ લઈએ છીએ, ચેક કરીએ છીએ, 2 લીટી લાલ આવે છે તો પ્રેગ્નન્ટ છે એવું આપણે માનીને ચાલીએ છીએ। પણ આપણે ડૉક્ટર પાસે જવાની શરૂઆત બીજા ત્રીજા મહિને કરીએ છીએ, બરાબર છે। તો મેડમ, પહેલો પ્રશ્ન એ જ છે, શું એ યોગ્ય છે? આપણે ડૉક્ટર પાસે જવાની શરૂઆત ક્યારથી કરવી જોઈએ? જો સૌપ્રથમ બધી જ લેડીઝે પોતાની માસિકની તારીખ યાદ રાખવી જોઈએ, બરાબર છે। ઘણા બધાને તારીખ જ નથી યાદ રહેતી હોતી। આપણે સિમ્પલ નોર્મલ આપણા મોબાઈલમાં બી કશે લખી રાખીએ ને તો આપણને યાદ રહી જાય, બરાબર છે। આપણી જે તારીખ હોય એના ઉપર 5 થી 7 દિવસ થાય, એટલે તમારે સૌપ્રથમ ડાઉટ કરો કે કદાચ ભૂલમાં પ્રેગ્નન્સી તો નથી, બરાબર। પ્રેગ્નન્સી છે કે નહીં એ જાણ કરવા માટે આપણી પ્રેગ્નન્સી કિટ જે આવતી હોય છે બધે ઇઝીલી અવેલેબલ હોય છે, બરાબર। એમાં અગર 2 પટ્ટી દેખાય તો તમારે તરત જ ડૉક્ટરને મળવું જોઈએ, બરાબર છે। પહેલાં 2 મહિનાની અંદર એક બહુ જ ઇમ્પોર્ટન્ટ આપણી એક સોનોગ્રાફી થતી હોય છે, બરાબર છે। એ સોનોગ્રાફીમાં આપણે એ જોતા હોઈએ છે કે બાળક ગર્ભાશય થેલીની અંદર છે કે નહીં, બરાબર છે। 100% કેસીસમાંથી 90% નોર્મલ જ હોય, પણ 10% કેસમાં એ ભૂલમાં ટ્યુબમાં અટકી ગયેલી હોઈ શકે છે,
બરાબર છે. અગર એ પ્રેગ્નન્સી ટ્યુબમાં હોય તો 1-2 અઠવાડિયામાં આગળ જઈને એ ટ્યુબ ફાટવાનો રિસ્ક હોય છે. આપણે એ સમયસર ખબર પડી હોય છે તો આપણે ટાઈમલી ટ્રીટમેન્ટ કરીએ તો આપણા જીવને જોખમ ના થાય. બરાબર છે. બીજી વસ્તુ એ સોનોગ્રાફીમાં આપણે જોતા હોઈએ છીએ કે બાળક બન્યું છે કે નહીં. બરાબર છે. ઘણીવાર પ્રેગ્નન્સી રહે પણ બાળક જ ના બને, ઘણીવાર બાળક બને તો એના ધબકારા ના આવે. બરાબર છે. અને ઘણીવાર બાળક બી બન્યું હોય, ધબકારા બી આયા હોય, પણ 1-2 દિવસમાં પછીના ધબકારા જતા રહેતા હોય છે. બરાબર છે. એટલે અંદર ને અંદર જ સાયલન્ટલી મિસકેરેજ થઈ જતો હોય છે અને આપણને એ વસ્તુની જાણ જ ના થાય કે અગર આપણે સોનોગ્રાફી ના કરાવી હોય. બરાબર છે. અને અંદર જ મિસકેરેજ થયેલો હોય તો પછી એમાં શું થાય કે 2 મહિને 3 મહિને તમને પુષ્કળ બ્લીડિંગ આવે. બરાબર છે. માંસના ટુકડા ને એ બધું બી પડે પણ આપણે ત્યારે ખબર જ ના હોય કે આ વસ્તુ કેમ થઈ છે. બરાબર છે. એટલે પહેલા 2 મહિનાની અંદર તમારે ડૉક્ટરનો સંપર્ક કરવો જોઈએ અને એમાં આ સોનોગ્રાફી થવી જોઈએ. બરાબર. ભલે આપણે ઘરમાં કોઈને ના કહીએ, એ આપણી પર્સનલ ચોઇસ છે. બરાબર. પણ એક સોનોગ્રાફી થવી ખૂબ જ જરૂરી હોય છે. તો જેમ મેમે કહ્યું કે તમને લાગે છે કે તમને દિવસ રહી ગયા છે તો તરત જ આપણે ડૉક્ટર પાસે જવાની શરૂઆત કરી દેવાની. હવે જેમ જેમ આપણી ડિલિવરી આગળ વધતી જાય છે અને શરૂઆતના 3 મહિના સુધી આપણને આહાર ખાવા પીવાનો બહુ પ્રશ્ન થતો હોય છે કે ઘણી બધી મહિલાઓને ઉબકા આવતા હોય છે કે ખવાતું નથી, ખાવાનાની સ્મેલથી પણ આપણને એવું થાય કે બાપરે ઉબકો આવી જશે, હવે ઉલટી થઈ જશે, હે ને. અને ઘરેથી આપણને પ્રેશર હોય કે 2 જણા છો, વ્યવસ્થિત ખાઓ, હે ને. તો એ સમયે આપણે શું કરીએ, શું યોગ્ય છે, શું યોગ્ય નથી. બરાબર. પહેલા 3 મહિને આપણને સામાન્ય રીતે ઉલટી ઉપકા જેવું લાગે, ખવાય નહીં, ચીડચડ એ બધું થાય, નોર્મલ છે. બરાબર છે. 4-5મા મહિનાથી એ વસ્તુ થોડી ઓછી થઈને નોર્મલ થઈ જતી હોય છે. તો પહેલા 3 મહિનામાં તમારે સવારે ઉઠીને તરત જ જે ચા, કોફી, દૂધ પીવાની આદત હોય એ નહીં રાખવી. સવારે ઉઠીને કોઈ એક ડ્રાય વસ્તુ ખાવી, એક ડ્રાય ખાખરો છે, બ્રેડ છે, ટોસ્ટ છે, એવી કોઈ વસ્તુ ખાશો તો તમને ઉલટી ઉપકા આવવાનું પ્રમાણ થોડુંક ઓછું રહેશે. બરાબર છે. ચા, કોફી થોડીક પ્રમાણમાં ઓછી લેવી જોઈએ પહેલા 3 મહિનામાં. એના કારણે એસિડિટી થાય, ઉલટી ઉપકા વધારે થાય એ પ્રમાણે. અને ઉલટી ઉપકા જેને વધારે થતા હોય એ લોકોએ દર 2 કલાકે થોડું થોડું ખાવું જોઈએ અને થોડું લિક્વિડનું પ્રમાણ વધારે રાખવું. તમારે જે ભાવતું હોય એ ફ્રૂટ ખાવ, કોઈ બી ફ્રૂટ જ્યુસ છે એ ગમતું હોય તો એ લો, કોઈ બી વેજીટેબલ સૂપ છે, લીંબુ પાણી છે, એ થોડું થોડું તમારે પીતા રહેવું જોઈએ જેથી અશક્તિ ના આવી જાય. બરાબર છે. 4-5મા મહિનાથી ધીરે ધીરે આપણને જાતે જ થોડી થોડી ભૂખ ઉગડે. બરાબર. આપણને ભૂખ લાગી હોય એટલું ખાવું, વધારે પડતું ઓવર ઇટિંગ કરવું નો કોઈ પોઈન્ટ હોતો નથી. તો તમારે ડાયટમાં ખાસ એ ધ્યાન રાખવાનું હોય કે તમારે ડાયટમાં એ વસ્તુ લેવાની જેથી બાળકનું વજન વધારે વધે, તમારી હેલ્થ જળવાઈ રહે પણ તમારું એક્સેસિવ વજન ના વધે. બરાબર છે. વધારે પડતું આપણે ખાઈએ અને ખોટી કેલરીઝ આપણે ખાઈએ તો આપણું બી અનનેસેસરી વેટ વધી જાય અને પછી ડિલિવરી પછી વેટ ઓછું થતું નથી, એ તકલીફ આવે. બરાબર. તો તમારે 4-5મા મહિનાથી એ ધ્યાન રાખવાનું કે તમે તમારા ડાયટમાં પ્રોટીન વધારે લો છો કે નહીં. બરાબર. પ્રોટીન એટલે આપણે બધા જ કઠોળ હોય. એટલે તમે જે દાળ ભાત બનાવતા હોય તો તમારે એમાં દાળ તમારા માટે થોડીક જાડી જ રાખવાની તો એમાં પ્રોટીન મળે. એકદમ પાણી જેવી હોય એમાં તમને ના મળે. રોજ એક બાફેલું કઠોળ ખાવાનું, એ કોઈ બી હોય, તમારે ચેન્જ કર્યા કરવાનું. આજે એકવાર મગ બનાયા, રાજમા બનાયા, બાફેલી સિંગ છે, કશું બી હોય, ચણા છે, આપણા દેશી ચણા, કાબુલી ચણા, રોટેશનમાં બધું ચેન્જ કર્યા કરવાનું. બરાબર છે. પનીર ભાવતું હોય તો પનીર ખાવાનું. અને જે લોકો ઈંડા ખાતા હોય એ રોજના 2 બાફેલા ઈંડા ખાય તો ખૂબ જ સરસ પ્રોટીન મળી રહે છે. તમારા હેલ્થ માટે બી સારું રહે છે, બાળકના વજન માટે બી એ સારું રહે છે. બરાબર. તે બાદ તમારે જેમાંથી આયર્ન વધારે મળે, લોહીની ટકાવારી જે વધે એ વસ્તુ ખાવી જોઈએ. જેમાં એમાં હોય છે આપણા બીટ, ગાજર, લીલા શાકભાજી, પાલક. બરાબર છે. અને જેમાં કેલ્શિયમ વધારે મળે, જે બાળકના હાડકા માટે ને તમારા બોનના સ્ટ્રેન્થ માટે બી જરૂરી હોય છે કે દૂધ છે, કેળા છે, સીતાફળ છે. બરાબર. અને ઘણી બધી ખોટી માન્યતાઓ બી હોય છે ખાવાના રિલેટેડ કે કેળું ખાધું તો બાળક ચોંટી જશે, સીતાફળ વધારે પડતું ઠંડુ કહેવાય, તમને શરદી ઉધરસ થશે, એવી કોઈ માન્યતા સાચી નથી હોતી. બરાબર છે. ખાલી પાઇનેપલ, પપૈયું થોડાક પ્રમાણમાં ઓછું ખાવું જોઈએ અને એક થોડાક ટાઈમ સુધી આપણે કહીએ તો રીંગણ આપણે અવોઇડ કરવું જોઈએ. એના સિવાય બધા જ પદાર્થો ખવાય છે. કોઈ વસ્તુ રીતના ગરમ કે ઠંડી પડતી નથી હોતી. તમને ડ્રાયફ્રૂટ ખાવા હોય તો ઓવરનાઇટ રાત્રે પલાળી દેવાના અને સવારે એની છાલ કાઢીને ખાઓ તો ખૂબ જ સરસ હોય છે. તમે રોજનું એક ખજૂર ખાઓ, અંજીર ખાઓ, કશું જ ગરમ ના પડે, ઉલટાનું તમારા હિમોગ્લોબિન માટે એ ખૂબ સારું હોય છે. તો ગોળ વગેરે પણ આપણે બંધ કરીએ છીએ તો એવું પણ કરવાની કોઈ ખાસ જરૂર હોતી નથી. બરાબર છે. આ તો થઈ આહારની અને ખાવા પીવાની વાત.
બરાબર છે. હજુ એક મુખ્ય વાત તો આપણી રહી ગઈ, એ છે કે આપણે પહેલાં તો સોનોગ્રાફી વગેરે વ્યવસ્થિત કરાવી, વેળાસર ડૉક્ટર પાસે ગયા, પણ આવું આપણે ધારતા હોઈએ છીએ કે કામમાં વ્યસ્ત હોઈએ કે એવી રીતે, તો આપણી ડૉક્ટરની રેગ્યુલર વિઝિટ્સ ચૂકી જાય છે, હે ને? અથવા તો બાળક ફરી રહ્યું છે અને મને કંઈ થતું નથી, બ્લીડિંગ નથી શરૂ થયું, તો હવે મારે ડૉક્ટર પાસે જવાની કોઈ જરૂર નથી, હવે આવતા મહિને જઈશ, મારી પાસે હવે કોઈ લઈ જવાવાળું નથી, તો હવે કંઈ ને કંઈક બહાને આપણી પાસે હોય છે, બરાબર છે ને? તો રેગ્યુલર ડૉક્ટરની વિઝિટ અને જે પણ આપણા સપ્લિમેન્ટ્સ છે, દવાઓ છે, એનું શું મહત્વ છે મેમ? ડૉક્ટરની વિઝિટ જે મંથલી હોય છે તે ખૂબ જ જરૂરી હોય છે. પહેલાં 7 મહિના સુધી તમારું દર મહિને હોય કે મહિનામાં એકવાર તમને બોલાવે, તે બાદ 2 અઠવાડિયામાં એકવાર બોલાવે અને 9મો મહિનો થતાં જ તમને દર અઠવાડિયે બોલાવવામાં આવતું હોય છે, બરાબર છે. પહેલાં 3 મહિનામાં જેમ મેં તમને પહેલાં જણાવ્યું, એક સોનોગ્રાફી હોય છે કે જે ખૂબ જરૂરી હોય છે. એ જોવા માંગતા હોય છે કે બાળક એની જગ્યા પર છે કે નહીં, બાળકના ધબકારા બરાબર છે નહીં, એના પોષણ બરાબર જાય છે કે નહીં, બરાબર. ત્યારે ડૉક્ટર તમારી એક ફોલિક એસિડની ગોળી શરૂ કરતા હોય છે, બરાબર છે. ફોલિક એસિડની ગોળી એ બ્રેન ડેવલપમેન્ટ માટે, બાળકનું બ્રેન ડેવલપમેન્ટ સારું થાય, વ્યવસ્થિત થાય, એમાં કોઈ મેજર ખોડખાપણ ના થાય, એના માટે ખૂબ જરૂરી હોય છે. અને જે પહેલા 3 મહિનામાં મિસકેરેજ થવાનો રિસ્ક હોય છે એ એનાથી ઘટતું હોય છે, બરાબર છે. પછી આપણે દર મહિનાનું વિઝિટ ચાલતી હોય છે 7મા મહિના સુધી. એમાં 5મા મહિના પર તમારી એક ઇમ્પોર્ટન્ટ સોનોગ્રાફી આવે કે બાળકની ખોડખાપણની સોનોગ્રાફી, બરાબર, કે એમાં બાળક વ્યવસ્થિત બન્યું છે કે નહીં એ આપણે સમયસર ખબર પડી જાય, તો આપણને પહેલેથી ખબર હોય કે આ બાળકમાં બીજી કોઈ તકલીફ છે કે નહીં, બરાબર. પછી 7મા મહિનામાં બીજી એક ઇમ્પોર્ટન્ટ સોનોગ્રાફી થતી હોય છે કે જેમાં આપણે જોતા હોય છે કે બાળકનું વજન બરાબર છે કે નહીં, એની આજુબાજુ પાણી વ્યવસ્થિત છે કે નહીં, અને એને બરાબર લોહી જાય છે કે નહીં, બરાબર. આ ઇમ્પોર્ટન્ટ તમારી સોનોગ્રાફી રહેતી જ હોય છે. પહેલા 3 મહિનામાં મેં જેમ કીધું તેમ ફોલિક એસિડની ગોળી જાય, 4થા મહિનાથી તમારી આયર્ન કેલ્શિયમની ગોળી ચાલુ કરવામાં આવતી હોય છે, રાઈટ. એ તમારે નિયમિત લેવું જોઈએ. પછી 8મા મહિનાથી વિઝિટ કેમ દર 2 અઠવાડિયે કરવામાં આવતું હોય છે, કેમ કે ત્યારે બાળકનું બધા જે ચેન્જીસ થતા હોય છે, અમુક લોકોનું બાળકનું વજન વધવાનું બંધ થઈ જતું હોય, અમુક વાર પાણી સુકાવાનું ચાલુ થાય, અધરવાઇઝ જે મધર હોય એને બીપી આવવા માંડે, ડાયાબિટીસ આવે, એવી બીજી નાની મોટી કોઈ તકલીફો થતી હોય તો એ તરત જ પિકઅપ થાય. એ ટાઈમસર આપણે ટ્રીટમેન્ટ લઈએ તો કશું બીજું જાનલેવા થતાં બચી જાય. એટલા માટે દર 2 અઠવાડિયે તમારે 8મા મહિનાથી જવું જોઈએ. પછી છેલ્લે 9મા મહિનાથી તમારું અઠવાડિયે હોય ત્યારે ડૉક્ટર એ તપાસવા માંગતા હોય કે તમારી નોર્મલ ડિલિવરી માટેની તૈયારી થઈ રહી છે કે નહીં શરીરમાં, બરાબર, કે નીચેની જગ્યા બરાબર બની છે કે નહીં, રસ્તો ખુલવાની તૈયારી થઈ રહી છે કે નહીં, બાળકનું માથું નીચે ગયું છે કે નહીં, બરાબર. અગર આપણે જાતે જે વહેમમાં રહીએ કે બાળક ફરે છે તો મારે ડૉક્ટર પાસે નથી જવું, તો કોઈ કોમ્પ્લિકેશન થાય તો ડૉક્ટર પાસે બી પછી કોઈ સમય ના રહે કે તમને સારી ટ્રીટમેન્ટ મળી જાય. માટે ટાઈમલી ટ્રીટમેન્ટ લીધું હોય, ટાઈમલી ફોલોઅપ કરાયું હોય તો તમે બી કોઈ મોટી મુસીબતથી બચી શકો છો, બરાબર છે. તો રેગ્યુલર ડૉક્ટર પાસે જવું બહુ જ જરૂરી છે, જેથી તમને અને જે તમારા ડૉક્ટર છે એ બંનેને તમારા પ્રોગ્રેસની ખાતરી રહે કે બધું બરાબર થઈ રહ્યું છે, સરખું ચાલી રહ્યું છે, હે ને? તો હવે આપણે થોડાક આગળ વધીએ અને ડિલિવરી બાદનો સમયગાળો, જેમ આપણે શરૂઆતમાં જ કીધું કે ડિલિવરી બાદ ઘણું બધું આપણા જીવનમાં બદલાઈ જતું હોય છે, ચિંતાઓમાં પણ વધારો થતો હોય છે, હે ને? તો પહેલી ચિંતા તો આપણી એ જ હોય કે મારું માસિક પાછું ક્યારે શરૂ થશે, હે ને? પછી ઘણી બધી મહિલાઓ કહે છે કે ડિલિવરી બાદ જે મારું શરૂ થયું છે આવવાનું હજુ લાંબા સમય સુધી ચાલ્યું છે, હજુ બંધ નથી થતું, એ બંધ ક્યારે થશે? તો મેમ જેને આપણે લોકિયા કહીએ છીએ તે, અને તે બાદ માસિક, એ ક્યારે શરૂ થાય? અને આપણું નોર્મલ ડિલિવરી થાય કે સીઝર થાય, બરાબર છે, બધી જ લેડીઝને ડિલિવરી બાદ 6 અઠવાડિયા સુધી થોડું માસિક આવતું રહેતું હોય, બરાબર. પહેલાં 2-3 અઠવાડિયા એ લાલ રંગનું હોય, પછી એ પીડાશ પડતું થાય અને પછી એ સફેદ રંગ હોય. એટલે અંદર જે બી બધું એક્સ્ટ્રા હોય એ બધું તમારું અંદરથી સાફ થઈ રહ્યું હોય ત્યારે, બરાબર. 6 અઠવાડિયા પછી અમુક લોકોને દર મહિને માસિક આવવાનું ચાલુ થઈ જાય, બરાબર છે. અમુક લોકોને 6 મહિના સુધી, વર્ષ સુધી માસિક ના આવે. તે બંને વસ્તુ નોર્મલ છે, બરાબર. એ ડિપેન્ડ કરે છે કે આપણા બોડીના હોર્મોન્સનું કેવું છે, પ્લસ એમાં એ વસ્તુ બી હોય કે આપણે કેટલું દૂધ પીવડાવીએ છીએ, બરાબર છે. જે વધારે ટાઈમ સરસ રીતે દૂધ પીવડાવતા હોય, બોટલનું ના આપતા હોય, પાવડરવાળું ના આપતા હોય, તો એ લોકોનું થોડુંક માસિક મોડું આવતું હોય છે, એવું જોવામાં આવતું હોય છે. પણ બંને વસ્તુ નોર્મલ ગણાય છે, બરાબર. પણ એ દરમિયાન તમારે ખાસ એ વસ્તુ ધ્યાન રાખવાની છે કે માસિક નથી આવતું તો પ્રેગ્નન્સી નહીં રહે, એ વસ્તુ ખોટી હોય છે, બરાબર છે. કે બીજ ફૂટવાનું અને માસિક આવવાનું એવો કોઈ કનેક્શન હોતો નથી. આપણે બ્રેસ્ટ ફીડિંગ કરાવતા હોઈએ ત્યારે આપણા હોર્મોન્સ એવા હોય કે આપણે માસિક ના આવે પણ અમુક વાર બીજ બની જાય, તો એ દરમિયાન બી તમારે પ્રોટેક્ટ
પ્રોટેક્શન યુઝ કરવો જોઈએ, જેથી તરત પ્રેગ્નન્સી ના રહી જાય, કેમ કે આપણી બોડી જસ્ટ ત્યારે હીલ થઈ રહી હોય એક પ્રેગ્નન્સીમાંથી, બરાબર છે. તો થોડોક ગેપ તો આપણે મિનિમમ 3 વર્ષનો ગેપ તો રાખવો જ જોઈએ, બરાબર છે. તો જેમ મેમે કહ્યું કે ભલે તમારું માસિક નથી આવતું ડિલિવરી બાદ, પણ તેમ છતાં તમને ફરી ગર્ભ રહી શકે છે. તો બાળકોમાં અંતર રાખવા માટે તમે જે પણ પ્રોટેક્શન યુઝ કરવા માંગતા હો એ યુઝ કરવાનું. ડિલિવરી બાદ મહિલાઓને એક કમ્પ્લેન હંમેશા રહેતી હોય છે કે અમારું શરીર ઘણું બધું બદલાઈ ગયું છે. એક તો વજન વધેલું હોય, પછી આપણને એવી ચિંતા થાય મારું તો પેટ જ રહી ગયું, મેડમ બગાડ અંદર રહી ગયો છે, હે ને, પેટ અંદર નથી જતું. તો મેમ એવા શારીરિક એવા કેવા બદલાવો છે જે સામાન્ય છે ને રિવર્સેબલ પણ છે? ઓકે, તમારું પ્રેગ્નન્સી વખતે શોર્ટ ટાઈમમાં વજન વધતું હોય છે, બરાબર છે. અને અમુક લોકો ખોરાકમાં ધ્યાન ના રાખે, વધારે પડતું ખાય તો એ લોકોનું વધારે વજન વધી જતું હોય છે. નોર્મલી પ્રેગ્નન્સીમાં 11 કિલો વધવું જોઈએ, બરાબર છે. એમાં બાળકનું બી વજન આવી ગયું, અંદર આજુબાજુ જે પાણી હતું એ બધાનું વજન આવી ગયું, બરાબર છે. જ્યારે આપણું શોર્ટ ટાઈમમાં વધારે વજન વધતું હોય ત્યારે આપણી ચામડી ખેંચાય એટલે એમાં તિરાડ પડી જતી હોય છે. એટલે આપણે જે વ્હાઇટ લાઇન્સ બધી જે રહી જતી હોય છે, સ્ટ્રેચ માર્ક્સ જેને આપણે કહેતા હોઈએ છીએ, બરાબર છે, એ રહી જાય, તે પરમેનન્ટ હોય છે, બરાબર. તો એ વસ્તુ ના થાય એના માટે આપણે એ ધ્યાન રાખવું જોઈએ કે ચોથા 5મા મહિનાથી જ જ્યારથી આમ પેટ દેખાવા માંડતું હોય ત્યારથી તમારે એના પર કોપરેલની માલિશ કરવાની. સ્કિનને ત્યાં ડ્રાય નહીં રહેવા દેવાની. તમે ડ્રાય રાખશો તો એ વધારે ફાટશે, બરાબર છે. જેટલી મોઇશ્ચરાઇઝ રહેશે, અને બેસ્ટ હોય છે એમાં કોપરેલ. એ કોપરેલ લગાવો, સવાર સાંજ હલકા હાથથી એના પર માલિશ કરો તો સ્કિનની તકલીફો કે ચામડી ફાટી ગઈ, પટ્ટા રહી ગયા, એ બધી તકલીફો ઓછી આવતી હોય છે, બરાબર છે. જે આપણું પેટ રહી જાય છે, એ પેટ કેમ રહી જાય છે? કેમ કે આપણે ડાયટમાં કશેક ને કશેક પ્રોટીનનું ધ્યાન નથી રાખ્યું. આપણે પ્રોટીનનું ધ્યાન ના રાખીએ તો આપણા સ્નાયુઓ જે પેટના હોય છે તે વીક થઈ જતા હોય છે, કેમ કે એને ઉપરથી સ્ટ્રેચ થતો હોય અને એને ફરી રિપેર થવાનો ટાઈમ ના મળે, કેમ કે આપણે ડાયટમાં પ્રોટીન ઓછું લીધું છે. તે બધા મસલ્સ આપણા વીક થઈ જતા હોય છે, એટલે પેટ લબડી જતું હોય છે. એવું કંઈ નથી હોતું કે અંદર બગાડ રહી ગયેલો છે. તમારી ગર્ભાશય થયેલી 6 અઠવાડિયામાં ફરી એની નોર્મલ સાઇઝ થઈ જતી હોય છે. એ જે સીઝર થયું હોય, નોર્મલ ડિલિવરી થયું હોય, 6 અઠવાડિયાની અંદર એ નોર્મલ સાઇઝ થઈ જ જતી હોય છે. કે જે પેટ તમારું રહી ગયું હોય છે એ 2 કારણસર હોય છે કે ઈધર તમારું વધારે વજન પુટ ઓન થયેલું છે, ચરબીનો ભાગ છે, કે અધરવાઇઝ તમારા સ્નાયુઓ વીક છે, એટલે, બરાબર છે. એટલે ડિલિવરી બાદ તમને ડૉક્ટર જે સલાહ આપે એ પ્રમાણે તમારે થોડીક કસરતો ચાલુ કરવી જોઈએ, નોર્મલ એક્ટિવિટીઝ ચાલુ કરવી જોઈએ. 6 અઠવાડિયા પછી લગભગ બધી નાની મોટી એક્સરસાઇઝ ચાલુ કરી દેવાતી હોય છે. સીઝર થયું હોય તો બી 6 અઠવાડિયા પછી અલાઉડ જ હોય છે. તો થોડુંક આપણે બોડી પર બી ધ્યાન રાખવું પડે. હવે મહિલાઓને એવું હોય છે કે નોર્મલ ડિલિવરીનો બહુ જ આગ્રહ રાખવામાં આવે છે, તો એની માટે શું કરવું અને શું ડૉક્ટર સજેસ્ટ કરશે? જે દિવસે આપણે પ્રેગ્નન્ટ થઈએ એ દિવસે આપણે કોઈ વિચારીએ કે ના હું નોર્મલ જ કરાવીશ, કે આ ડૉક્ટર નોર્મલ કરાવે છે, હું એની પાસે જઉં, બરાબર છે, કે હું વધારે પડતું કામ કરી લઈશ, હું આ કરીશ તે કરીશ તો મારી નોર્મલ થશે. એ બહુ બધી માન્યતાઓ હોય છે, બરાબર છે. પણ એ બધી વસ્તુ ખોટી હોય છે. નોર્મલ થશે કે નહીં થાય એ તમને 9મા મહિના પર, પણ વધારે સારી રીતે તો ત્યારે જ ખબર પડશે કે જ્યારે તમે એકચ્યુઅલી લેબરમાં જશો, બરાબર છે. કેમ કે ઘણી બધી સિચ્યુએશન એવી હોય છે કે જેમાં નોર્મલ ના કરાય. નોર્મલ કરવા જઈએ તો બાળકના કે માતાના જીવને જોખમ થઈ શકતો હોય છે, બરાબર છે. જેમ કે બાળક ઊંધું હોય અને પહેલી પ્રેગ્નન્સી હોય તો એમાં નોર્મલ ના કરી શકાય. બાળકના ગળા પર 3 નાળ વીંટાઈ ગયેલી છે તો બી આપણે નોર્મલ નથી કરી શકતા હોતા ઘણા બધા કેસીસમાં, કે બાળક નીચે વ્યવસ્થિત આવે નહીં અને એના ધબકારા ઓછા થવાનો હંમેશા એક રિસ્ક રહેતો હોય છે, બરાબર છે. પછી અમુક વાર એવું હોય છે કે બધું જ સારું હતું પણ પછી તમને વચ્ચેથી બાળક નીચે નથી આવતું, અટકી ગયું છે, કે બાળકે સંડાસ કરી દીધું, કે ડિલિવરીના દુખાવાની સાથે બાળકના ધબકારા ઓછા થાય છે, તો ત્યારે બાળકનો જીવ બચાવવા માટે આપણે ઇમરજન્સીમાં સીઝર લેતા હોઈએ છીએ, બરાબર. એટલે કોઈ વસ્તુથી એવું હોતું નથી કે હું આ કરીશ તો મારી નોર્મલ થશે. પણ પ્રેગ્નન્સીમાં તમારે થોડીક ફિઝિકલ એક્ટિવિટી તો ચાલુ રાખવી જ જોઈએ, બરાબર છે. તો તમને તમારું ખાવાનું પચશે, તમારા મસલ સ્ટ્રોંગ રહેશે, તો તમે નોર્મલ ડિલિવરી હશે તો તમે સરસ રીતે કાઢી શકશો, બરાબર. પણ તમારા મસલ જ વીક થઈ ગયેલા હશે તો તમને નોર્મલ ડિલિવરીમાં બી જ્યારે છેલ્લે આપણે ધક્કો મારીને બહાર કાઢવાનું હોય છે એમાં તમે થાકી જશો, તમારાથી થતું નથી હોતું, બરાબર છે. એટલે થોડીક કસરત કરતા રહેવું જોઈએ. અતિશય શ્રમ આપ્યો, હું આ કરી લઉં તે કરી લઉં તો નોર્મલ થઈ જાય, એ વસ્તુ ખોટી હોય છે. એવું પણ છે મેમ કે ડિલિવરી બાદ ટાંકા હોય તો પાછું ખાટું નહીં ખાવાનું, દૂધમાં સ્વાદ આવી જશે, કારેલું ખાધું તો દૂધ કડવું આવશે, કેળું ખાધું તો બાળકને શરદી થશે, હે ને? આ બધું છે ને?
કેટલા લોકો દહીં છાશ ખાય સીઝર કે ઓપરેશન થયું હોય પછી ખાય? લીંબુ પાણી પીવો ના, બરાબર છે. પણ ખબર છે વિટામિન સી એટલે કે જે લીંબુ પાણીમાં હોય છે, ઓરેન્જમાં હોય છે, મોસંબીમાં હોય છે, એ ટાંકાને રૂજ કરવામાં વધારે હેલ્પ કરતું હોય છે. અમુક લોકોને ટાંકા પાકી જતા હોય છે ને ત્યારે ડૉક્ટર વિટામિન સી એની ગોળીઓ આપતા હોય છે, બરાબર. તો જેનું બધું નોર્મલ હોય એ લોકો તો લીંબુ પાણી પી જ શકતા હોય છે, બરાબર છે. કોઈ વસ્તુ ખાવાથી ટાંકા નથી પાકતા. એ અગર ત્યાં ઇન્ફેક્શન રહ્યું હશે કોઈ કારણસર, કે તમારા ચામડી પર ત્યાં ઇન્ફેક્શનના જર્મ્સ હશે કે કોઈ બીજી કારણથી ઇન્ફેક્શન થવાનું હશે તો થશે જ. તમે ભાત ખાધા હશે, નહીં ખાધા હોય, એનાથી કોઈ નિસ્બત નથી હોતો, બરાબર છે. ઘણા લોકો ભાત નથી ખાતા હોતા, કોદરી જ ખાવાની, ટાંકા પાકી જાય, એનું કોઈ જ કનેક્શન નથી હોતું, બરાબર છે. બધું જ ખવાતું હોય છે. દહીં છાશ તો ઉલટાની સારી છે, કેમ કે ડિલિવરી પછી આપણી પાચન શક્તિ એટલી સારી ના હોય, બરાબર છે. ઊંઘ આપણી પૂરી ના થયેલી હોય, દુખાવો હોય, એમાં આપણે થોડું વધારે ખાવાનું હોય, કેમ કે બાળક માટે બી દૂધ બનાવવાનું છે આપણે, બરાબર. તો એમાં દહીં છાશ તો ઉલટાના સારા, તમારું ડાયજેશન ઇમ્પ્રૂવ કરતું હોય છે. અને કોઈ વસ્તુ એવી નથી હોતી કે આ ખાવાથી દૂધ ઓછું આવશે, આ ખાવાથી દૂધ વધારે આવશે, આવું ખાઈશ તો દૂધ કડવું બનશે, બાળકને શરદી થશે, એમાં કોઈ જ નિસ્બત નથી હોતો, બરાબર છે. કોરોના વાયરસનું દર વખતે કહેતી હોઉં છું કે કોરોના વાયરસથી થયો હતો, બરાબર છે. ત્યારે એવું કોઈ કીધું હતું કે આ કેળું ખાવાથી થાય છે? નથી થતું, બરાબર છે. એ સિમ્પલ વસ્તુ છે. શરદી ઉધરસ જે થતી હોય છે એ વાયરસથી થતી હોય છે. ઘણી બધી વાર આપણે ઇમ્યુન હોય છે એટલે આપણે શરદી ના થઈ, પણ આપણે એના બેક્ટેરિયાના વાયરસ લઈને ફરતા હોઈએ અને બાળકની સિસ્ટમ એનાથી ઇમ્યુન ના હોય, બરાબર છે. એટલે તરત પકડી લે. આપણી કોઈ વસ્તુ ખાવા પીવાથી બાળકને શરદી થાય એમાં કોઈ નિસ્બત નથી હોતો. ડિલિવરી પછી તમારે ડાયટમાં ખાલી એટલું ધ્યાન રાખવાનું કે તમારે પુષ્કળ પાણી પીવાનું છે. જેટલું પાણીનું પ્રમાણ વધારે હશે એટલું સરસ રીતે દૂધ બનશે, બરાબર છે. અને તમે જે બી ખાઓ એ પ્રોપર સોલિડ ખાવાનું હોય. જેમ કે સવારે ઉઠીને તમે દૂધ સાથે ભાખરી ખાઓ, બરાબર છે. ઘણા લોકો એમાં બિસ્કિટ ખાઈ લે, ટોસ્ટ ખાઈ લે, બ્રેડ ખાઈ લે, તો એમાં તમને કોઈ એનર્જી નથી મળતી હોતી પરસે. એના કરતાં તમે એક સરસ ઘીવાળી ભાખરી ખાધી હોય તો તરત તમારું પેટ બી સરસ ભરાશે અને પ્રોપર એનર્જી બનશે, બરાબર છે. પછી બપોરે લંચમાં બધું જ ફૂલ પ્લેટ ખાઓ, બરાબર છે. જેટલું ખાઈ શકો એટલું, એવું નથી કે ઓવર ઇટિંગ કરવાનું છે. જેટલું ખાઈ શકો એટલું સરસ બધું જ ખાવાનું. બપોરે સાંજે તમે જે ચા નાસ્તો કરતા હોય ત્યારે બી કશું હેવી ખોરાક લેવાનો, કે મમરા પૌવા ખાઈ લીધા, ચવાણું ખાઈ લીધું, એ ના ચાલે. જ્યારે આપણે બ્રેસ્ટ ફીડિંગ કરાવતા હોઈએ ત્યારે આપણે બહુ બધી એનર્જી આપણા માટે બી જોઈતી હોય, પ્લસ બાળક માટે બી જોઈતી હોય છે, બરાબર છે. જ્યારે મેમ આપણે બ્રેસ્ટ ફીડિંગની વાત કરતા હોઈએ છીએ ત્યારે આજકાલ મહિલાઓમાં કોમન જોવા મળે છે કે અમને તો દૂધ આવતું જ નથી, તો એ બાબતે શું કહીએ આપણે? જો અગર ભગવાને એક સિસ્ટમ બનાવી છે કે લેડીઝ લોગ પ્રેગ્નેન્ટ થાય, 9 મહિના એના પેટમાં રહે અને પછી બહાર આવે, તો ભગવાને એની બી સિસ્ટમ બનાવેલી જ છે કે પહેલા 6 મહિના બાળકના પોષણ માટે માતાના શરીરમાં દૂધ બને જ, બરાબર. બધા લેડીઝને દૂધ બને જ. એ ડિપેન્ડ કરે છે કે આપણે કેટલી કોશિશ કરી છે ડિલિવરી પછી, બરાબર. નોર્મલ ડિલિવરીમાં લગભગ ડિલિવરી પછી એટલો દુખાવો નથી હોતો, એટલે અડધો કલાકમાં આપણે કોશિશ કરવાનું ચાલુ કરી શકીએ. સીઝરમાં થોડુંક વધારે પેન હોય, એનેસ્થેશિયાની અસર હોય, એટલે 4-5 કલાક પછી. પણ જેટલું ડિલિવરી પછી આપણે એક્ટિવલી કોશિશ કરીશું બાળકને દૂધ પીવડાવવાની, એને છાતી પર લગાવવાની, કેમ કે આપણે બાળકને બી શીખવાડવું પડે કે દૂધ કેવી રીતે લેવાનું છે, ક્યાંથી લેવાનું છે, બરાબર. એને બી ના ખબર હોય, બહાર આવ્યું હોય, એવી રીતે આપણે બી થોડુંક શીખવું પડે કે આપણે બ્રેસ્ટ ફીડિંગ કરાવવા માટે આપણે કેવી રીતે બેસવાનું છે, કેવી રીતે બાળકને પકડવાનું છે, બધું એક શીખવું પડે. એ પ્રોસેસ આપણે જેટલો વધારે ચાલુ કરીએ એટલા જ બ્રેઇનમાં સિગ્નલ્સ બને કે હા ભાઈ હવે પ્રોસેસ કરવાનું છે, હવે દૂધ બનાવવાનું છે, તો એટલું દૂધ બનવાનું ચાલુ થાય. આપણે કોશિશ ના કરીએ અને એમાં પાવડર આપી દઈએ તો ઓટોમેટિક આપણી બોડીમાંથી દૂધ બનવાનું પ્રમાણ ઓછું થતું હોય અને જે જોઈએ તે પ્રમાણે બને નહીં. એટલે થાય એટલી આપણે કોશિશ કરીએ કે બ્રેસ્ટ પર આપણે લગાવીએ, બાળકને છાતીથી દૂધ પીવડાવીએ, એટલું સરસ દૂધ બનશે જ અને બાળકની જેટલી જરૂરિયાત હશે એટલું બની જ જશે. ઘણી બધી વાર મધર્સ એવું વિચારે કે એને પૂરતું પેટ નથી ભરાતું, લાઈ બોટલ આપી દઉં, પણ તમે બોટલ આપવાનું ચાલુ કર્યું છે એટલે તમારું બ્રેસ્ટ મિલ્ક બનતું નથી, એટલે એનું પેટ ભરાતું નથી. તમે આપો છો અને ઓછું પડે છે એટલે બોટલ આપવી પડે છે, વસ્તુ ખોટી છે. તમે જેટલું બહારનું આપશો એટલું તમારું શરીર દૂધ ઓછું બનાવશે, એટલું પછી બાળકને દૂધ ઓછું મળશે, તમારે પાવડર વધારે આપવો પડે, બરાબર. પણ જ્યાં સુધી આપણું દૂધ આવતું હોય ત્યાં સુધી આપણે આપણું જ આપવું જોઈએ, જેથી બાળકને ઇમ્યુનિટી સારી મળે, એનું વજન સરસ વધે ને ઇન્ફેક્શનથી એ બચી જાય, હે ને? તો બોટલ અને પાવડરનું દૂધ જે આપણે આપીએ છીએ એ થોડુંક આપણે ઓછું કરીને જાતે પ્રયત્ન
વધારે કરીએ, બરાબર છે. હવે થોડીક માનસિક સ્વાસ્થ્ય ઉપર આપણે વાત કરીએ. ડિલિવરી બાદ આપણને ઘણું એવું થતું હોય છે ને કે જ્યાં સુધી હું પ્રેગ્નન્ટ હતી ત્યાં સુધી બધાએ મારી કેટલી સરસ કાળજી લીધી. હવે જેમ મારી ડિલિવરી થઈ ગઈ તો બધા બાળકને જ લે છે, મને તો કોઈ પૂછતું જ નથી, મને તો કોઈ લાડ કરતું જ નથી, એવું થાય ને આપણને. તો આ જે નાસીપાસ થઈ જવું કે દુઃખ થવું કે બાળકને લેવાની ઈચ્છા ઓછી થવી, આ કેટલા સમય સુધી ચાલે તો એ સામાન્ય છે? ડિલિવરીનો એક જે સમય હોય છે એ બધી જ લેડીઝ માટે ઘણો ભારી હોય છે, કેમ કે 9 મહિના આખું એનું બાળકને લઈને આપણે રાખ્યું હોય, પ્લસ આપણે ડિલિવરીના પ્રોસેસથી ગયા હોય. નોર્મલ ડિલિવરી થઈ હોય, લાંબો સમય દુખાવો ચાલ્યો હોય કે સીઝર થયું હોય તો એમાં બી પેન હોય છે. એ બી કંઈ પેનલેસ તો હોતું નથી. આપણી ઊંઘ પૂરી ના થઈ હોય, સરખું ખાધું પીધું ના હોય, બરાબર, એટલે આપણી માનસિક સ્થિતિ થોડીક અલગ હોય એ વ્યાજબી હોય છે, બરાબર છે. પહેલાં આપણે સમજ બી ના પડે કે બાળકને કેવી રીતે દૂધ પીવડાવવાનું છે. પહેલી વાર જે માં બનતી લોકોને બાળકને પકડતા બી નથી આવડતું હોતું, ઘણું બધું એવું થાય, બરાબર છે. પણ એ બધું 2-3 અઠવાડિયા એવું થાય તો નોર્મલ છે કે થોડું રડવું આવે, ટેન્શન થાય, ઊંઘ ના આવે, ભૂખ ના લાગે, ચીડચીડું થાય, ગુસ્સો આવે, બરાબર. પણ પછી 2-3 અઠવાડિયા પછી બી તમને આ બધી વસ્તુ થતી હોય કે વધારે પડતું રડવું આવે, બાળકને તમે અડકો નહીં, દૂધ ના પીવડાવો, બાળકનું વ્યવસ્થિત ધ્યાન ના રાખો, ઊંઘો નહીં, રાત્રે ખાઓ નહીં, રડ્યા જ કરો, એવું કંઈક થતું હોય તો આપણે એઝ અ ફેમિલી મેમ્બર આઈડેન્ટિફાઈ કરવું જોઈએ કે આ કંઈક એબનોર્મલ થઈ રહ્યું છે, બરાબર છે. અને બધા લેડીઝનું એ અલગ અલગ રીતે પ્રોસેસ થતું હોય છે. અમુક માટે ઇઝી હોય છે, અમુકનો થોડો ટાઈમ લાગે, તો આપણે જ સમજવાનું હોય એઝ અ ફેમિલી. આ ગાંડા કાઢે છે, ખોટો ખોટો ભાવ ખાય છે, ખોટું ખોટું હેરાન કરે છે, એવું ના લેબલ કરવું જોઈએ. આપણે એવું સમજવું જોઈએ કે એને આપણી મદદની જરૂર છે, બરાબર. તો આપણે સહાનુભૂતિથી એને ટ્રીટ કરવું જોઈએ. આપણે પહેલાં જ એના જે ડિલિવરીના ડૉક્ટર હોય એની પાસે લઈ જવું. એ ડૉક્ટરને કંઈક એબનોર્મલ લાગશે તો એ સાયકિયાટ્રિસ્ટ પાસે, એટલે માનસિક સ્વાસ્થ્યના ડૉક્ટર પાસે રેફર કરશે. તો ટાઈમસર ટ્રીટમેન્ટ થાય તો એ માતા માટે અને બાળક બેઉ માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ થઈ જાય છે. તો હવે એક બહુ જ મહત્વની ટોપિક પર આપણે જઈ રહ્યા છે, જ્યારે આપણું માસિક કાયમ માટે બંધ થઈ જાય છે, એને કંઈ કહેવાય, એવું ખબર છે? જે આપણો માસિક જતો રહેવાનો સમયગાળો છે એને શું કહેવાય? એના બારામાં તો કોઈ વાત જ નથી કરતો, રાઈટ? સાચી વાત. એના બારામાં કોઈ જાણકારી બી આપે છે કે આવું થશે તો તમારે ધ્યાન રાખવાનું, આવું ના થવું જોઈએ. એના બારામાં વિષય પર વાત જ નથી થતી હોતી. સૌથી પહેલાં જે માસિક જાય છે એનું નામ આપણે મેનોપોઝ કહેતા હોઈએ છીએ, બરાબર છે. અને એવું નથી હોતું કે બસ આજે સડનલી મારું માસિક બંધ થઈ ગયું એટલે મને મેનોપોઝ આવી ગયો, બરાબર. એ એક આખો પ્રોસેસ હોય છે જે ઘણા બધા લેડીઝને ખબર જ નથી હોતી. એ વસ્તુથી પીડાતી હોય છે પણ એને ખ્યાલ નથી આવતો કે મને શું થઈ રહ્યું છે, બરાબર. એવું નથી હોતું કે એક દિવસ બંધ થઈ ગયું એટલે મેનોપોઝ આવી ગયો. એ આખો 6-7 વર્ષનો એક પ્રોસેસ હોય છે. તમારા શરીરમાં 2-3 વર્ષ પહેલાંથી જ માસિક બંધ થવાનું હશે ને 2-3 વર્ષ પહેલાંથી જ બધા ચેન્જીસ થવાના ચાલુ થશે. પહેલી વસ્તુ, તમારું માસિક અનિયમિત થશે. જે દર મહિને આવતું હતું હવે 2 મહિને આવશે, 3 મહિને આવશે, કોઈક વાર ઓછું આવે, કોઈક વાર વધારે આવે, કોઈક વાર પેટમાં દુખે, કોઈક વાર પેટમાં ના દુખે, એવી કંઈક અનિયમિતતા ચાલુ થશે. પ્લસ તમારા થોડાક બીજા બધા બી ચેન્જીસ થશે. તમને વગર કારણનો ગુસ્સો આવશે, ચીડચીડું થશે, રડવું આવશે, કોઈ મને ધ્યાન નથી રાખતું, એકલી પડી ગઈ છું, એવું બધું ફીલ થશે. પણ કોઈ કારણ નહીં હોય પણ તમને એવું થતું હશે, બરાબર. તમે આ વસ્તુ કોઈને કહી બી ના શકો. લોકો એવું સમજશે આ ખાલી ખોટી કચકચ કરવા આવી ગઈ છે, બરાબર છે. એ વસ્તુને કોઈ આઈડેન્ટિફાઈ નથી કરતું કે એને કંઈક ચેન્જીસ થઈ રહ્યા છે એટલે કરી રહી છે. એના હાથમાં નથી આ વસ્તુ, બરાબર છે, કે એ જાણી જોઈને બી નથી કરતી પણ એનાથી થઈ જાય છે વસ્તુ. બીજી વસ્તુ, તમને અમુક ટાઈમ પર દિવસમાં અમુક વાર એવું થઈ જાય કે એકદમ જ ગરમી લાગી ગઈ, બરાબર છે, કે એકદમ શરીરમાં ગરમી લાગી, પરસેવો છૂટ્યો અને બધાને કમ્ફર્ટેબલ હોય પણ તમને એકલાને જ ગરમી લાગી. એને અમે હોટ ફ્લશીસ કહેતા હોઈએ છીએ, બરાબર. આવું કંઈક થવાનું ચાલુ થાય શરીરમાં એટલે એવું સમજવાનું કે મેનોપોઝની બધી તૈયારી ચાલુ થઈ રહી છે, બરાબર છે. પછી સતત 1 વર્ષ માટે 12 મહિના 365 દિવસ એક બી વાર માસિક ના આવે, એક ટીપું બી ના આવવું જોઈએ. એવી રીતે ના આવે ત્યારે એવું કહેવાય કે તમને મેનોપોઝ આવ્યો. સતત 12 મહિના માટે, બરાબર. અમુક વાર એવું થાય કે 6 મહિના સુધી ના આવ્યું ને પછી માસિક આવી ગયું તો એ મેનોપોઝમાં ના ગણાય. કન્ટિન્યુઅસ 12 મંથ્સ, કન્ટિન્યુઅસ 12 મહિના માટે ના આવે અને પછી તમે કહી શકો કે હા મને મેનોપોઝ આવી ગયો છે, બરાબર છે. અને મેનોપોઝ પછી બી થોડા આપણા ચેન્જીસ ચાલુ જ રહેતા હોય છે. બોડી એના પ્રમાણે એડજસ્ટ થતી હોય છે અને બીજા 2-3 વર્ષ લાગી જતા હોય છે. પછી આપણી બોડી નોર્મલ સ્ટેજ પર આવી જતી હોય છે. તો જેમ મેમે કહ્યું, આ સમય પણ બહુ જ મહત્વનો છે અને એ ખાલી એક વખત બંધ થઈ ગયો એટલે બસ હવે આપણે નિશ્ચિંત થઈ ગયા
એવું નથી હોતું. હવે મેનોપોઝને લગતી પણ ઘણી બધી ગેરમાન્યતાઓ છે મેમ. અમે ઘણી બધી જગ્યાએ એવું સાંભળ્યું છે કે મારો મેનોપોઝ શરૂ થયો ને મારું માસિક બંધ થઈ ગયું તો મને ચશ્મા લાગી ગયા. જો પહેલી વસ્તુ એજ પ્રમાણે બધા ચેન્જીસ આપણા બોડીમાં થતા જ હોય છે, બરાબર છે. એજની સાથે આપણને બીપી આવે, ડાયાબિટીસ આવે, ઘણાને થાઇરોઇડ આવે, હાડકા પોલા થાય, ઢીચણના ઘસારો થયો, કમરમાં દુખાવો થયો, તો એવી રીતે ચશ્મા આવે એ એજ રિલેટેડ છે, બરાબર છે. એ માસિક ગયું એટલે ચશ્મા આયા એનું કોઈ સંબંધ હોતું નથી. કે તો માસિક જવાના અને ચશ્માને કોઈ સંબંધ નથી. સો એવી જ રીતે મેમ હવે જવાનું છે ને એટલે બરાબર વધારે જ આવશે. એમાં બી કોઈ સંબંધ નથી, બરાબર છે. જે માસિક અંદર બન્યું હોય છે એ પહેલા જ દિવસે પહેલા 1-2 પેડમાં તમારું એ નીકળી જતું હોય છે, બરાબર. પછી જે એક્સેસિવ જતું હોય છે એ તમારા શરીરનું લોહી જ જતું હોય છે. ઘણા બધા એવું વિચારે કે આજે નહીં કાલે બંધ થશે, એ રીતે અઠવાડિયું 15 દિવસ ખેંચી જાય કે શરીરનું પેટનું બગાડ નીકળી જાય, પેટ ઉતરશે. એ બધી જ વસ્તુ ખોટી હોય છે. માસિક નોર્મલ 5 થી 7 દિવસ જ ચાલવું જોઈએ, અને જેટલું ક્વોન્ટિટીમાં તમને આવતું હતું, જેને આપણે નોર્મલ કહીએ કે દિવસના 3-4 પેડ, રાત્રે 1-2 પેડ જે બદલવા પડે, એ જે નોર્મલ ક્વોન્ટિટી, અગર ક્વોન્ટિટી વધારે આવે છે તો તમારે તરત જ ડૉક્ટરને બતાવવું જોઈએ. કંઈક તકલીફ હશે તો જ એવું વસ્તુ થાય, બરાબર છે. વધારે પડતું શરીરમાંથી બગાડ હશે એટલે નીકળી રહ્યો છે, પેટ ઉતરી જશે, એ બધી વસ્તુ ખોટી, બરાબર છે. વધારે પડતું લોહી જશે તો તમારો જ બ્લડ ઓછું થઈ જશે, તમને જ અશક્તિ આવશે. તો બરાબર છે કે માસિક વધારે જવા એટલે આપણે ટાંકી નથી ભરી રાખેલી કે હવે ખાલી કરવાની છે એટલે નળ ખોલી દીધા, હે ને. તો વધારે જવાનું એ સારો સંકેત નથી. આપણે ડૉક્ટરનો સંપર્ક કરવાનો. હવે મેનોપોઝને લગતું એવું પણ કહે છે કે મને માસિક વહેલું શરૂ થયું હતું ને એટલે મને બંધ પણ વહેલા થઈ જશે. જો વહેલું બંધ થાય એ અમુક વસ્તુ વારસાગત આવતી હોય છે, બરાબર. એમાં જેની મમ્મીને વહેલું ગયેલું હોય ને એ લગભગ એની ડોટર્સ કે એની જે છોકરીઓ હોય એ લોકોને વહેલું જાય. વહેલું આવ્યું તો વહેલું જશે એવું કોઈ કનેક્શન નથી હોતો. એ મોસ્ટલી વારસાગત હોય છે. એક નાનું જીનનું મ્યુટેશન થતું હોય છે તો એ લોકોને સમયથી પહેલાં જતું રહેતું હોય છે. ઘણી બધી મહિલાઓ એવી પણ કમ્પ્લેન કરતી હોય છે મેમ કે અમને છે ને નીચે બહુ જ બળતરા થાય છે અને અમે ખાંસીએ છીએ ને તો યુરિન બહાર નીકળી જાય છે. મેનોપોઝ પછી કેવું હોય છે કે તમારા શરીરમાં જે નોર્મલી હોર્મોન્સ આટલા રહેતા હતા એ સાવ ઘટીને આટલા થઈ જાય, બરાબર. એટલે આપણા બોડીમાં બહુ બધી વસ્તુઓ એવી હોય છે કે જે હોર્મોન્સ પર ડિપેન્ડન્ટ હોય છે. એ હોર્મોન હોય ત્યાં સુધી વ્યવસ્થિત ચાલે. જેમ કે નીચેની ભાગને ક્લીન રાખવું કે એનું નોર્મલ જેવું ચિકાસ જે મેન્ટેન થવી જોઈએ એ આપણા હોર્મોન્સથી થતી હોય. મેનોપોઝ પછી બધા હોર્મોન્સ જતા રહે એટલે આપણી નીચેની સ્કિન ડ્રાય રહે, તરત જ ફાટી જાય. યુરિન એમાં સહેજ બી પડે ફાટેલા ઉપર તો આપણને બળતરા મળે, બરાબર છે. તો નીચેનું આપણે ચોખ્ખાઈ મેન્ટેન કરવી ખૂબ જ જરૂરી હોય છે. અને બીજું તમે શું કીધું હતું આપણે? યુરિન નીકળી હા, જતું હોય અને છે. યુરિન જે નીકળી જતું હોય છે એમાં એવું હોય છે કે જેની વધારે ડિલિવરીઝ થઈ હોય છે કે અમુક લોકોને થોડુંક જેનેટિક હોય છે કે નીચેના સ્નાયુઓ વીક થઈ ગયા, બરાબર છે. જ્યારે નીચેના સ્નાયુઓ વીક થઈ ગયેલા હોય છે ત્યારે આપણે ખાંસી ખાઈએ અને યુરિન છૂટી જાય, એવી કોઈ તકલીફ હોય તો બી તમારે તમારા ડૉક્ટરને બતાવવું જોઈએ, બરાબર છે. કેટલું છે પ્રમાણ એના પ્રમાણે આપણી ટ્રીટમેન્ટ નક્કી થતી હોય છે. અમુક લેવલ પર એકદમ ઓછું હોય ત્યારે એક્સરસાઇઝથી અને દવાથી બી આવતું હોય છે, અને અગર જો વધારે પડતું હોય તો સર્જરી બી જરૂર પડતી હોય છે. એટલે તમે તમારા ડૉક્ટરને બતાવવું જોઈએ એના માટે. તો મેનોપોઝમાં પણ મેમ કોઈ આહારનું મહત્વ હોય છે? જેમ આપણે શરૂઆતમાં જ વાત કરી કે હવે તો બહેનો નિશ્ચિંત થઈ જાય છે. ના, ખૂબ જ જરૂરી હોય છે. મેનોપોઝ પછી કેવું હોય છે કે તમને તરત વધારે જલ્દીથી ડાયાબિટીસ, કોલેસ્ટ્રોલ, બીપી એ બધું આવવાનો રિસ્ક રહેતો હોય છે. એટલે આપણે ખાવામાં નિશ્ચિત થઈ જઈએ, તળેલું ગળ્યું મન ફાવે તેમ ખાઈએ તે ના ચાલે. આપણે ખૂબ જ ધ્યાન રાખવું જોઈએ કે ઓછા મીઠાવાળું, ઓછા ગળપણવાળું, ઓછું તળેલું આપણે ખાવું જોઈએ. પ્લસ આપણા હાડકાં પોલા થવાનું જે રેટ હોય છે એ ડબલ થઈ જતો હોય છે. એટલે આપણા ડાયટમાં આપણે કેલ્શિયમ ખૂબ જ રાખવાની જરૂર હોય છે. અમારા લોકોમાં એવું કહેવાતું હોય છે કે 1000 મિલીગ્રામ કેલ્શિયમ જોઈએ મેનોપોઝ આવ્યા પછી, તો 500 મિલીગ્રામ જે હોય એ તમે તમારા ડાયટમાંથી લો. દૂધ, કેળા ખાઓ કે રોજ 2 ગ્લાસ દૂધ પીધું ને 1 કેળું ખાધું તો તમને તમારા ડાયટનું કેલ્શિયમ મળી જાય. ને જે બાફેલા ઈંડા ખાતા હોય એ ઈંડા ખાઈ શકે છે, અને બાકીનું 500 મિલીગ્રામ તો રોજ એક કેલ્શિયમની ગોળી લેવી જોઈએ. અને એ વસ્તુ બી ખોટી છે કે કેલ્શિયમની ગોળી ખાઈશું તો પથરી થશે, બરાબર છે. તમારા જ શરીરમાં ઓછું છે કેલ્શિયમ તો પથરી બનવામાં ક્યાંથી એ વપરાવાનું છે? કેમ કે તમારા હાડકાં જ પોલા થવા માંડ્યા હોય ત્યારે બોડીને એટલું બધું કેલ્શિયમ જોઈતું હોય તો ત્યારે પથરી ના કરતી હોય વસ્તુ, બરાબર છે.
હે ને? તો આપણે જોયું કે દરેક સ્ટેજ ઉપર, એટલે આપણે ગર્ભવતી હોઈએ છીએ ત્યારે, પ્રેગ્નન્ટ હોઈએ છીએ ત્યારે, ડિલિવરી બાદનો જે સમયગાળો છે ત્યારે, અને મેનોપોઝમાં ત્રણેય વખત આપણા શરીરની જરૂરતો હોય જ છે, અને અહીંયા પોતાની કાળજી રાખવી બહુ જ જરૂરી હોય છે. અને તો મારા જેટલા પ્રશ્નો હતા એ મોટા ભાગના મેં પૂછી લીધા છે, અને બીજા જેમ અમે આંગણવાડીમાં જતા હોઈએ છીએ તે અમારા ઓબ્ઝર્વેશનના થોડાક પ્રશ્નો છે જે હું પૂછવા માંગીશ, અને એ ઇન જનરલ છે, હે ને? તો એક એવું જોવા મળ્યું છે મેમ કે ડિલિવરી થઈ ગયા બાદ અને 2 બાળકો ઉપર થઈ ગયા છે, તો બાળક હવે નથી જોઈતું, તો મહિલાઓ ઓપરેશન કરાવવા તૈયાર છે, કોપરટી મુકાવવા તૈયાર નથી. પછી બીજો પ્રશ્ન એવું પણ છે કે છૂટથી લંબાવવાની દવાઓ લેવાની, કાં તો માસિક વહેલું આવે એની દવાઓ લેવાનું પણ ખૂબ પ્રચલન છે. કેટલા લોકો કોપરટી નખાય છે? કોઈ જ નહીં. કેટલા લોકોએ બાળકબંધીનું ઓપરેશન કરાવી દીધું? જો કોપરટીમાં બહુ સિમ્પલ વસ્તુ હોય છે, બધી એટલી બધી ગેરમાન્યતાઓ છે, પણ હું થોડુંક કહી દઉં કે કદાચ તમે એકવાર વાપરવા માટે પ્રેરિત થઈ જાઓ, બરાબર છે? કોપરટીમાં સિમ્પલ વસ્તુ હોય છે, એક પ્લાસ્ટિકનું હોય છે, ટી શેપનું હોય છે, બરાબર છે? એના ઉપર કોપરનો વાયર વીંટાળેલો હોય છે, એ તમારી થેલીની અંદર મૂકવામાં આવતું હોય છે. એનું કામ શું હોય છે કે ગર્ભ ના રહેવો જોઈએ, તો એના માટે થેલી પરની જે જમીન છે કે જે પડ છે એને એ બંજર બનાવે છે કે એના ઉપર બાળક ના ચોંટે, એના પરથી પ્રેગ્નન્સી ના રહે, બરાબર? એ એટલું જ કરે છે, એના સિવાય બીજું એનો કોઈ જ રોલ નથી હોતો કે એના કારણે શરીર ધોવાય છે, વજન ઉતરી ગયું, બીમાર રહું છું, પેટમાં દુખે છે, બરાબર છે? એ કોઈ જ વસ્તુ હોતી નથી. આપણે કોપરટી નાખીએ તો એક જાતનું એક મહેમાન થયું, બરાબર? તો એને સેટ થતાં થોડો ટાઈમ લાગે, બરાબર? 2-3 મહિના એવું થાય કે થોડુંક માસિક વધારે આવે, થોડુંક પેટમાં દુખાવો વધારે થાય, પણ એ 2-3 મહિને છેલ્લે તો સેટ થઈ જ જાય, બરાબર છે? બીજી કોઈ સાઈડ ઇફેક્ટ નથી હોતી. તમે જે પ્રેગ્નન્સી ના રહે એના માટે માલા એનની કેવી કોઈ ગોળી તમે ખાતા હોવ છો, બરાબર? તો તમે એને લાંબો સમય ના લઈ શકો. એ એક જાતના હોર્મોન્સ હોય છે, બરાબર? એ આપણે ખાઈએ, એ આપણા શરીરમાં આખા લોહીમાં બધી જગ્યા પર ફરતા હોય છે. એનું કામ ખાલી ગર્ભાશય કોથળીના ઉપર અને અંડાશય પર હોય છે, પણ એની અસર આપણા બધા જ શરીરના અંગ પર થતી હોય છે. એટલે એ લાંબા સમય સુધી 10-15 વર્ષ એ ગોળીઓ ખાવી એ સેફ નથી હોતી. એ આગળ જઈને સ્તનનું કેન્સર, અંડાશયનું કેન્સર, એ બધાને રૂપ આપી શકતું હોય છે. એટલે તમે તમારા ડૉક્ટરને પૂછીને જ એ બધી વસ્તુ લેવી, તમારા શરીર માટે શું વ્યવસ્થિત છે એ જ લેવી. અને બીજી વસ્તુ કે જે પીરિયડ્સ લંબાવવાની દવા જાતે જ બધા લઈ લેતા હોય છે, રાઈટ? એ વસ્તુ બિલકુલ ના કરવું જોઈએ. એના કારણે તમારો હોર્મોન્સ અંદર જે હોય છે એ આખા ગડબડ થતા હોય છે. એના કારણે અમુક વાર અંડાશયમાં પાણીની ગાંઠ બની જાય, લોહીની ગાંઠ બની જાય, બરાબર? અંદર અમુક વાર બગાડ વધારે બની જાય, પછી તમારી સાયકલ જે આખી હોય એ આખી ડિસ્ટર્બ થઈ જાય. તો તમે તમારા ડૉક્ટરને મળવું જોઈએ. એ સલાહ આપે એટલો જ ડોઝ, એટલા જ દિવસ એ ગોળી લેવી જોઈએ, અને બહુ જરૂરી હોય તો જ એ ગોળી લેવી, બરાબર? નાની વસ્તુ માટે આપણે બહાર જવાનું છે, માસિક લંબાવવા માટેની ગોળી લઈ લઈએ, એવું ના કરવું જોઈએ. બહુ જ જરૂરી છે. વન્સ ઇન અ વાઇલ એવું કરો તો ચાલે, પણ એ બી ડૉક્ટરને પૂછીને, ના કે મેડિકલ સ્ટોરમાંથી દવા લઈને જાતે ખાઈ લેવી. તો આટલા પ્રશ્નો હતા જે મારે મેડમને પૂછવાના હતા. તે સિવાય તમારે કોઈ પ્રશ્નો પૂછવા હોય તો તમે પૂછી શકો. તો એ માસિકને લગતા હોઈ શકે છે, તમારી ડિલિવરીને લગતા હોઈ શકે છે, બીજું બાળક રાખવા માટેના કોઈ પ્રશ્નો હોય તે પણ હોઈ શકે છે. કોઈ તકલીફ હોય તમને તે પણ પૂછી શકો છો. હું ડૉક્ટર કૃપાલી છું, સવિતા હોસ્પિટલમાં ગાયનેકોલોજિસ્ટ છું. મને બહુ જ સરસ એક લાભ મળ્યો છે. VNM ટીવીનું આપણું જે ફાઉન્ડેશન છે એમાં સરસ આ સમાજ સેવાનું ચાલે છે કે આપણે આંગણવાડીમાં જઈને બધી લેડીઝને જાણ કરીએ છીએ, નાની ગેરમાન્યતાઓમાં એ લોકોને જાગૃત કરીએ છીએ. અને આ સંસ્થા સાથે જોડાવામાં મને ખૂબ જ આનંદ થયો છે, અને એક સમાજ સેવાનો મોકો મળ્યો એની ખૂબ ખુશી છે. ઈચ્છા રાખું છું કે ફરી આવી કોઈ નાની મોટી આપણે કાર્યક્રમ થાય એમાં મને લાભ મળતો રહે. થેન્ક યુ.